નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ ધોરણ 10 ના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે છે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1 છે। આગળના અંદર લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા। આપણે જે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 2 જોઈએ તો આપણને એવું કીધું છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પણ पूर्णांक q माटे 6q + 1 अथवा 6q + 3 अथवा 6q + 5 प्रकारनी होई शके। ओके, तो आना माटे सौप्रथम आपणे कोई पण धन पूर्णांक संख्या धारवी पड़शे। धारो के कोई पण धन पूर्णांक संख्या ए छे। આપણે શું ધાર્યું? એક ધન પૂર્ણાંક સંખ્યા ધારી લીધી। કઈ ધારી લીધી? એ। હવે અહીંયા આપણે યુક્લિડનું ભાગ પ્રવૃત્તિના પ્રમેય પ્રમાણે a = શું થાય? તો કે bq + r। तो આપણે b અને q તો આપણને કીધું છે કે કોઈ પણ ધન પૂર્ણાંક માટે q છે કેવો છે? ધન પૂર્ણાંક છે, પૂર્ણાંક સંખ્યા છે। હવે r વિશે વિચાર કરો, b વિશે વિચાર કરો। તો b હંમેશા તમારે શું લેવાનું? તમને જે સ્વરૂપ બનાવવાનું અથવા તો પ્રકાર જે સ્વરૂપમાં લઈ આવવાનો છે એની q ની આગળ જે છે એટલે કે q ની સાથે ગુણાકારથી જે જોડાયેલું છે એને તમારે શું ધારી લેવાનું? b। એટલે કે b બરાબર કેટલા થઈ જશે? 6। b બરાબર 6 થાય છે તો તમારો r આપણે નિયમ શીખી ગયા યુક્લિડના ભાગ પ્રવિધિની અંદર r શું થાય તમારો? તો કે 0 અથવા 0 કરતા મોટો અને b કરતા નાનો। એટલે r ની કિંમત કેટલી થશે? 0 ≤ r અને કેટલા આવશે? કેટલા આવશે? 6। ओके, તેથી r ની કિંમત કેટલી થશે? તો કે 0 1 2 3 4 5 अथवा શું આવશે? 6 આવે નહીં, > નથી અથવા કેટલા આવશે? 5। ઓકે, 0 1 2 3 4 અથવા તો 5 છે એ શું હશે? r ની કિંમત હશે। હવે જો આપણને અહીંયા a માટે આપણે યુક્લિડના ભાગ પ્રવિધિના નિયમ પ્રમેય પ્રમાણે યુક્લિડની ભાગ પ્રવિધિના પ્રમેય અનુસાર શું થશે? a = bq + r। ઓકે, bq પ્લસ કેટલા આવે છે? r। વારાફરતી છે આપણે કિંમત મેળવીએ। a = b ની જગ્યાએ તો 6 જ છે એટલે શું આવશે? a = 6q + r। હવે r ની વારાફરતી કિંમત મૂકતા જાય શું થશે? a = 6q + 0, પહેલા 0 મૂકશો એટલે 6q આવશે, અથવા a = 1 મૂકો 6q + 1। ઓકે, અથવા a = 2 મૂકો અથવા a = 6q + 3 અથવા a = 6q + 4 અથવા a = 6q + 5। ઓકે, અહીંયા સુધી હતા તમને 6 રીત મળે છે અથવા તો 6 સંખ્યા મળે છે। હવે અહીંયા આપણને જો શું કીધું છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા। ઓકે, અહીંયા આપણે ધારો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ છે। ઓકે, તો આપણે કેવી સંખ્યા લેવાની છે? રકમમાં અયુગ્મ કીધી છે એટલે અયુગ્મ લેવાની છે। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખો કે બેકી સંખ્યાની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય એટલે સંખ્યા તમને કેવી મળશે? બેકી। તો અહીંયા જો 6 * q એટલે આ સંખ્યા તમારી કેવી થશે? તો કે આ સંખ્યા તમારી યુગ્મ થશે। કેવી થશે? યુગ્મ। પછી 6q + 1
કેવી થશે તો કે યુગ્મ, અને આ સંખ્યા કેવી થશે તમારી તો કે અયુગ્મ. ઓકે, હવે આપણે કઈ સંખ્યા લેવાની છે? માત્ર ને માત્ર અયુગ્મ જે સંખ્યા છે એ લેવાની છે. તો અહીંયા જો એક આ સંખ્યા મળે છે ક્યુબ, આ પ્રકારની મળે છે. કયા પ્રકારની તો કે 6q + 1, બીજી 6q + 3 અને ત્રીજી 6q + 5. આ ત્રણ છે એ સંખ્યા જે પ્રકાર મળે છે એ કયા પ્રકારનો મળે છે તો કે અયુગ્મ સંખ્યાનો પ્રકાર મળે છે. અહીં 6q + 2 અને 6q + 4 એ યુગ્મ ધન પૂર્ણાંક છે. ઓકે, એ બધી સંખ્યા કેવી છે? યુગ્મ ધન પૂર્ણાંક છે. અને અયુગ્મ ધન પૂર્ણાંક કઈ સંખ્યા થશે તો કે તમારી 6q + 1, 6q + 3 અને 6q + કેવા થશે 5. એટલે કે આ પ્રકારની જે સંખ્યા છે કેવી છે? તમારી અયુગ્મ ધન પૂર્ણાંક છે. તો જે તમને સ્ટેટમેન્ટ આપ્યું છે લાસ્ટમાં એ સ્ટેટમેન્ટ આપણે આપી દેવાનું કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની. ઓકે, અહીંયા આપણને અયુગ્મ કીધું હતું એટલે આપણે ધન પૂર્ણાંક કેવો લીધો? અયુગ્મ. યુગ્મ કીધો હોય તો આપણે કેવો ધન પૂર્ણાંક લેવો પડે? યુગ્મ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 2 જે હતો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3 જોઈએ. તો કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. એટલે કે એક આખું લશ્કરનું જૂથ છે, સૈનિકોનું જૂથ છે, 616 સભ્યોનું છે. ઓકે, અને એ શું કરી રહ્યા છે? આગળ કે જે 32 સભ્યો છે જે શું કરી રહ્યા છે? બેન્ડ વગાડી રહ્યા છે. એટલે કે બેન્ડ વાળા જે સભ્યો છે 32 સભ્યો એની પાછળ 616 સભ્યો છે એની પાછળ કૂચ કરી રહ્યા છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. એટલે કે એની સ્તંભની સંખ્યા, એટલે કે બેન્ડ વાળું જે જૂથ છે એ જૂથ અને લશ્કરનું જૂથ છે એ જૂથ એ બંનેની સ્તંભની સંખ્યા કેવી છે? સમાન છે. તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? એટલે કે બંનેની સ્તંભની સંખ્યા સમાન છે અને એ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે આપણે મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો, તમને અહીંયા શબ્દ કયો આપ્યો છે? મહત્તમ. મહત્તમ શબ્દ આપ્યો હોય અથવા તો વધુ ને વધુમાં વધુ, આ બે શબ્દ તમને જ્યારે આપ્યા હોય ત્યારે તમારે હંમેશા ગુસાઅ મેળવવાનો થશે. કયા બે શબ્દો? એક તો મહત્તમ અને બીજો કયો? વધુમાં વધુ. આ બે શબ્દ તમને જ્યારે પણ મેળવવાનું કીધું હોય શબ્દ રિલેટેડ ત્યારે તમારે શું મેળવવાનું થશે? ગુસાઅ. હવે અત્યારે આપણી પાસે બે જૂથ છે. કયા બે જૂથ છે? એક લશ્કરનું છે અને એક લશ્કરના બેન્ડના જે સભ્યો છે એનું જૂથ છે. એ બંને જૂથમાં કેટલા સભ્યો છે જોઈ લઈએ. તો કે એક જૂથમાં 616 સભ્ય છે અને બીજા જે જૂથ છે એની અંદર કેટલા સભ્યો છે? 32. તો આપણે મેં તમને કીધું કે જો મહત્તમ આપેલું હોય તો તમારે શું મેળવવાનું છે? ગુસાઅ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો કે આપણે 616 અને 32 જે આપેલા છે સભ્યોની સંખ્યા એનું શું મેળવવાનું છે? ગુસાઅ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો જે લેક્ચર છે એની અંદર આપણે જોઈ ગયા કે બે સંખ્યાનો ગુસાઅ છે આપણે કઈ રીતના મેળવીએ છીએ.
તથા એક વસ્તુ હજી યાદ કરાવી દો કે જ્યારે તમે બે સંખ્યાનો ગુસા મેળવો છો અને ગુસા કેટલો મળે છે તમને 1 મળે છે તો એ બંને સંખ્યા છે એ પરસ્પર એટલે કે એકબીજાને કેવી હશે તો કે અવિભાજ્ય સંખ્યા હશે એટલે કે બંનેમાંથી સામાન્ય હોય એવો એક પણ અવયવ તમને મળશે નહીં ઓકે હવે જોઈએ આપણે અહીંયા 616 અને 32 નો આપણે ગુસા મેળવીએ તો સૌપ્રથમ સ્ટેપ નંબર 1 શું છે તો કે 616 અને 32 માં જે મોટી સંખ્યા હોય એ પસંદ કરવાની છે મોટી સંખ્યા તમારી શું થઈ જશે a અને નાની સંખ્યા કઈ થઈ જશે તમારું તો કે b થઈ જશે ઓકે હવે 616 ને તમારે કેટલા વડે ભાંગવાના છે 32 વડે ભાંગવાના છે ઓકે જે રીતના તમે ભાગાકાર કરતા હતા આપણે સમયની બચત કરવા માટે હું ડાયરેક્ટલી કહી દઉં કે અહીંયા છે 32 ને 616 ને 32 વડે ભાંગીશ એટલે ભાગફળમાં મને અહીંયા 19 મળશે અને શેષ સ્વરૂપે મને અહીંયા 8 મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હજી આપણે શેષ છે એ શૂન્ય આવી નથી એટલે આગળ એક સ્ટેપ આપણે આગળ વધવું પડશે અહીંયા કેટલા છે 32 હવે એ તરીકે તમારે શું લેવું પડશે 32 અને 8 છે એ તમારે શું તરીકે લેવા પડશે b સ્વરૂપે લેવા પડશે ઓકે 8 ના ઘડિયામાં 32 આવે છે 8 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવે 32 શેષ કેટલી આવી ગઈ 0 એટલે કે 616 ગુસા 616 અને 32 નો ગુસા તમને કેટલો મળે છે તો કે 8 મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો શું આપેલો છે શબ્દ મહત્તમ અથવા તો વધુમાં વધુ આ બે શબ્દ આપેલો હોય તો તમારે શું મેળવવાનું છે ગુસા મેળવવાનો છે તો એનો મતલબ શું થશે કે સ્તંભમાં જે લશ્કર અને જે લશ્કરના બેન્ડના સભ્યો જે કૂચ કરી રહ્યા છે એની સ્તંભમાં વધુમાં વધુ કેટલા છે તો કે મહત્તમ કેટલા સભ્યો કેટલા હશે તો કે 8 હશે લખી નાખીએ આપણે નીચે કે સ્તંભમાં કૂચ કરી રહ્યા સભ્યોની સંખ્યા મહત્તમ 8 હશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે આ દાખલો છે એકદમ ઈઝી થાય છે થોડુંક જ સમજવાનું હતું આની અંદર શું સમજવાનું હતું કે જ્યારે તમને આ રીતનું કોઈ પણ રકમ આપેલી હોય તો જે સંખ્યા છે એનો તમારે શું મેળવવાનો છે ગુસા મેળવવાનો છે અને ગુસા છે તમને હવે આરામથી આવી ગયેલ છે કે ગુસા છે બે સંખ્યાનો કઈ રીતના મેળવી શકીએ તો અહીંયા તમારો સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર છે 3 એ કમ્પ્લીટ થાય છે હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 4 જોઈએ કે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય છે એટલે આપણે એવું દર્શાવવાનું છે કે આપણે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ લઈએ તો એ કેવા સ્વરૂપમાં આપણને મળે 3m અથવા તો 3m + 1 સ્વરૂપમાં મળે છે તો આપણી પાસે અહીંયા કે ધન પૂર્ણાંક સંખ્યા નથી તો આપણે ઉદાહરણ લેવું પડશે ધારો કે કોઈ પણ અથવા તો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા ધારો કે ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે a છે રેડી હવે મેં તમને કીધું તો b તમારે કયો લેવાનો છે તો કે જે તમારા m અથવા તો q કે જે સંખ્યા આપી છે એની સાથે જે સહગુણક કહીએ તો સહગુણક અથવા તો ગુણાકાર સાથે જે છે એ લેવાનું છે એટલે અહીં b તરીકે કોણ આવશે 3 તો b = કેટલા થશે 3 ઓકે આપણને ખ્યાલ આવી ગયો એ સંખ્યા કઈ થઈ ગઈ આપણે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા લીધી b = કેટલા 3 તેથી તમારો r કેટલો થશે તો કે 0 <= 3 અને <= 3 0 1 2 અને 3 આ ત્રણ સંખ્યા થશે સોરી 0 1 અને 2 આ ત્રણ સંખ્યા થશે તો આપણે વારાફરતી તેનું સમીકરણ મેળવીએ તો કે a = કેટલા થશે પહેલા મૂકોજી અથવા તો લખી નાખીએ કે યુક્લિડની
યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય પ્રમાણે શું થશે તો કે a = bq + r. ઓકે, તો a = કેટલા થશે? b બરાબર તમારે કેટલા મૂકવાના છે? 3 q + r. ઓકે, હવે આપણે જે રીતના બીજા દાખલાની અંદર કર્યું હતું એ રીતના r ની જગ્યાએ આપણે પહેલા 0 મૂકીશું, પછી કેટલા મૂકીશું? 1 અને પછી 2. તો આપણને અહીંયા જો શું મળશે તો કે a = 0 મૂકો એટલે કેટલા આવે? 3q. પછી 1 મૂકીશ એટલે શું આવશે? 3q + 1. ઓકે, અને 2 મૂકીશ તો શું આવશે? 3q + 2. અહીંયા સુધી આપણે સેકન્ડ દાખલામાં કર્યું હતું, પરંતુ એની અંદર તમને શું આપ્યું હતું તો કે અપૂર્ણાંક અયુગ્મ સંખ્યા આપેલી હતી, એ મેળવવાની હતી. અહીંયા તમને શું આપેલું છે? જો કોઈ પણ ધનપૂર્ણાંક સંખ્યાનો વર્ગ, કયો શબ્દ વાપરેલો છે અહીંયા? વર્ગ. તો આપણે સંખ્યાનો વર્ગ કરવો પડશે કે નહીં? ઓકે, તો હવે આ સંખ્યાનો આપણે વર્ગ કરીએ અને વર્ગ આપણને કયા સ્વરૂપમાં મળવો જોઈએ? કે 3m અથવા તો 3m + 1 સ્વરૂપમાં મળવો જોઈએ એવું આપણે દર્શાવવાનું છે. તો આ વસ્તુ આપણે દરેક સમીકરણ માટે કરવું જોશે. a = 3q માટે, a = 3q + 1 માટે અને a = 3q + 2 માટે. ઓકે, ત્રણેયના બરાબર આપણે વર્ગ કરવા પડશે અને એના સ્વરૂપમાં દર્શાવવા પડશે. જ્યારે બીજા દાખલાની અંદર આપણે શું હતું? યુગ્મ અને અયુગ્મ માટે જ દર્શાવવાનું હતું, એટલે આપણે ડાયરેક્ટલી થઈ જતું હતું. ઓકે, વર્ગ કીધો હોય તો વર્ગ કરવાનો, ઘન કીધો હોય તો શું કરવાનું? ઘન. તો સૌપ્રથમ આપણે કોના માટે લઈએ? a = 3q માટે. વર્ગ કરવાનો કીધો છે એટલે આપણે વર્ગ કરીશું a નો વર્ગ. બંને બાજુ વર્ગ કરવો પડે. 3q નો વર્ગ શું થશે? 3 નો વર્ગ કેટલો થાય? 9 અને q નો વર્ગ q નો વર્ગ. તો અહીંયા તો આપણે આવી ગયું 9 q નો વર્ગ. ઓકે, 9 છે એને થોડુંક આ રીતના દર્શાવું છું, 9 q નો વર્ગ. તો અહીંયા આપણે કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે? 3m અથવા તો 3m + 1 સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આનો આમ લખી શકું 3 × 3q નો વર્ગ. આપ લખી શકું 9 ને 3 × 3. ઓકે, તો હવે તમે આને m ધારી લો. કોને? 3q નો વર્ગ. એટલે આના નામ રીતના લખી શકું 3m, જ્યાં m બરાબર શું છે તો કે 3q નો વર્ગ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, ખબર પડી? થોડુંક ડિફિકલ્ટ છે, યાદ રાખવું પડશે, પણ જેવી રીતના તમે દાખલાની પ્રેક્ટિસ કરતા જશો એવી જ રીતના દાખલા ગણવાની પણ તમને ખૂબ જ મજા આવશે. શું કર્યું આપણે? પહેલા સૌપ્રથમ 3 સમીકરણ જે બનાવવાના હતા એ બનાવી લીધા. સૌપ્રથમ પહેલા સમીકરણ માટે એટલે કે પહેલી જે સંખ્યા છે a = 3q માટે આપણે મેળવ્યું, એનો વર્ગ કર્યો એટલે આપણને 9q નો વર્ગ મળ્યો. આપણે એને દર્શાવવાનું કયું છે? 3m ના સ્વરૂપે. એટલે મેં 3 અલગ પાડ્યા, 3 × 3 લખ્યા અને પાછળની જે સંખ્યા આવે છે એને મેં શું નામ આપી દીધું? m. એટલે કે m બરાબર શું છે? 3q નો વર્ગ છે એટલે 3m સ્વરૂપમાં આવી ગઈ છે. ઓકે, હવે આપણે એ જ રીતના છે બીજી બે સંખ્યાનો વર્ગ કરીશું. હવે કઈ સંખ્યા છે આપણી પાસે? તો a = 3q + 1 માટે. ઓકે, હવે આ સંખ્યા માટે આપણે મેળવીએ તો આ સંખ્યાનો આપણે વર્ગ કરવો જોઈએ. તો કે a નો વર્ગ બરાબર 3q + 1 નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ધોરણ 9 અને 8 ને યાદ કરવાનું છે કે જ્યારે કૌંસની અંદર વર્ગ બે સંખ્યા હોય અને કૌંસની ઉપર વર્ગ હોય ત્યારે આપણે નિત્યસમનો ઉપયોગ કરતા. ક્યાં નિત્યસમનો ઉપયોગ કરતા? તો કે આ રીતના x + y નો વર્ગ હોય તો શું થાય? x નો વર્ગ + 2xy + y નો વર્ગ. એટલે કે પહેલા પદનો વર્ગ + 2 * પહેલું પદ અને બીજું પદ + બીજા પદનો વર્ગ. તો અહીંયા નિત્યસમ લાગુ પડશે. પહેલા પદનો વર્ગ એટલે શું આવશે? 3q નો વર્ગ + 2 * પહેલું પદ અને બીજું પદ + બીજા પદનો વર્ગ. ઓકે, અહીંયા શું આવશે? 9q નો વર્ગ + 3 × 2 = 6q + 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ અહીંયા ખાસ
કે તમારે હવે ક્યુ સ્વરૂપ લેવાનું છે 3m વાળું અથવા 3m + 1 વાળું. તો +1 છે તમારી આગળ અહીંયા છે, તો અહીંયા ખાલી તમારે કેટલા કરવાના છે? 3m જ કરવાના છે. તો કઈ રીતના કરીશું? તો આ બંને પદમાંથી જુઓ 3 સામાન્ય નીકળે છે, કાઢી લો 3 સામાન્ય. અહીંયા કેટલા વધશે? તો કે 3q² અને અહીંયા શું વધશે? 2q + 1. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતનું કાઉન્સ થવો જરૂરી છે, કેમ કે આપણે એકમાંથી 3 સામાન્ય કાઢ્યા છે ને એને અલગ જ રાખવાના છે. તો અહીંયા જો હવે આપણે આ સંખ્યાને આપણે m નામ આપી દઈએ. તો 3m + 1 સ્વરૂપ આવી ગયું, જ્યાં m બરાબર શું છે? તો કે 3q + 2q, જે કોઈ પૂર્ણાંક છે. ઓકે, m બરાબર આપણે અહીંયા શું લીધું? 3q² + 2q. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે 3m અથવા તો 3m + 1 સ્વરૂપનો આવવો જોઈએ. તો બે સમીકરણ માટે કામ કમ્પ્લીટ થઈ ગયું. હજી એક સમીકરણ આપણી પાસે બચ્યા, હજી એક સંખ્યા a = 3q + 2 લઈ લઈએ આપણે. a બરાબર 3q + 2 માટે શું થશે? તો કે a નો વર્ગ કરીએ એટલે કે 3q + 2 નો વર્ગ, પહેલા પદનો વર્ગ 3q નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, હવે અહીંયા જુઓ 3q નો વર્ગ કેટલો થશે? તો કે 9q નો વર્ગ પ્લસ 3 2 6 2 12q પ્લસ 2 નો વર્ગ કેટલો થશે? 4. હવે તમે મૂંઝાણ કઈથી જો નથી 3 પદમાંથી 3 સામાન્ય નીકળતા કે નથી આપણી પાસે +1 આવતું, તો શું કરવું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે 4 છે ને એને બે ભાગ કરી નાખો. 4 ને કઈ રીતના લખી નાખો? 3 + 1 લખી શકો કે નહીં? ઓકે, તો કે 9q નો વર્ગ પ્લસ 12q પ્લસ 3 પ્લસ 1. ઓકે, પ્લસ 1 આવી ગયો કમ્પ્લીટ. હવે આપણે 3 લાવવાના છે. જો વિદ્યાર્થી મિત્રો દરેકને એટલે કે પહેલા 3 પદ છે એમાંથી 3 સામાન્ય નીકળે છે, કાઢી લો 3 સામાન્ય. અહીંયા શું વધશે? 3q નો વર્ગ પ્લસ 4q પ્લસ 1 અને આ પ્લસ 1 તો અલગ જ છે. આવી ગયું સ્વરૂપ. જો અહીંયા આને m નામ આપી દો, જે કૌંસ છે ને, એટલે કે 3m + 1, જ્યાં m બરાબર શું છે? તો કે 3q નો વર્ગ પ્લસ 4q પ્લસ 1, જે પૂર્ણાંક છે અથવા તો કોઈ પૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો, મને ખ્યાલ છે થોડોક લેન્ધી દાખલો છે, પરંતુ એકદમ ઈઝી છે. આપણે શું કરવાનું છે? સૌ પ્રથમ કોઈ સંખ્યા ધારી લેવાની છે અને b આપણે ધારી લેવાનું છે. ઓકે, અને b ની આપણે આની કિંમત ખ્યાલ છે, એ પરથી આપણે આવી રીતની જે સંખ્યા મળે છે મેળવવાની છે. આપણને અહીંયા વર્ગ કીધેલો હતો એટલે આપણે દરેક સંખ્યાનો વર્ગ કરી અને તમને જે સ્વરૂપમાં દર્શાવવાનું કીધું છે એ સ્વરૂપમાં આપણે અહીં દર્શાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એક લાઈન લખવાની છે. અહીંયા લખી આપું શું છે લાઈન? તો કે આપણે દરેક ધન પૂર્ણાંક સંખ્યા છે અથવા તો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા શું થશે? ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે તમારો સ્વાધ્યાય 1.1 નો જે ચોથો દાખલો છે અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 5 જોઈએ કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાનો ઘન
9m અથવા તો 9m + 1 અથવા તો 9m + 8 સ્વરૂપનું હોય. ઓકે, હવે અહીંયા આપણે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાનો શું દર્શાવવાનો છે? ઘન દર્શાવવાનો છે. તો સૌપ્રથમ દાખલાની શરૂઆત તમને ખ્યાલ જ છે ક્યાંથી થશે? ધારવાથી. ધારો કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા શું છે? a છે. હવે કોને લેવાનું મારે? b. તો કે મેં તમને આગળના દાખલામાં કીધેલું હતું કે b તમારે શું લેવાનું છે? તો કે જે આપેલી હોય એમની બાજુમાં જે આપેલો છે એટલે કે અહીંયા 9 આપેલો છે તો b બરાબર કેટલા લેવાના છે? 9. તો વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ વિચાર કરો, જો આપણે b બરાબર 9 લેશું, ઓકે, હા મેં કીધેલું હતું કે એની સાથે જે આવે છે સહગુણક અથવા તો જે અચળ જે તમને મળેલો છે એ જ લખવાનો છે. પરંતુ આપણે જો 9 લેશું તો આપણી પાસે 9 સમીકરણ થશે. જેમ આપણે આગળના દાખલામાં લીધા 3 આવ્યા હતા, આપણી પાસે 3 સમીકરણ આવ્યા હતા અને 3 સમીકરણને આપણે શું કર્યા હતા? 1 બાય 1 વર્ગ કર્યા હતા. રેડી? હવે અહીંયા આપણી પાસે 9 સમીકરણ આવે તો 9 સમીકરણના તમારે શું કરવા પડશે? ઘન. તો દાખલો છે અહીં આપણે 2 માર્ક્સમાં પૂછેલો હોય તો ખૂબ જ લેન્ધી થઈ જાય. તો 9 છે એને આપણે 3 × 3 લખી શકીએ કે નહીં? ઓકે, તો અહીંયા b બરાબર તમારે 9 ની જગ્યાએ કેટલા લેવાના છે? 3, જેથી તમારો દાખલો પણ થઈ જશે અને બહુ લેન્ધી થશે નહીં. એટલે કે આપણે તમારે 3 જ સંખ્યાના શું કરવા પડશે? ઘન કરવા પડશે. ઓકે, તો કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર અથવા તો એના પ્રમાણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પ્રમાણે શું થશે? તો કે a = bq + r. ઓકે, અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમારો r છે શું થશે? તો કે 0 ≤ r અને <3 થશે આવું. ઓકે, હવે bq + r છે તો અહીંયા આપણે b ની કિંમત મૂકીએ. શું આપેલું છે? આપણે શું લીધું? 3q + r અને r ની આપણે કિંમત મૂકીએ એટલે આપણને આ રીતની સંખ્યા મળશે. a = 3q અથવા a = 3q + 1 અથવા a = 3q + 2. ઓકે, 3 સમીકરણ મળ્યા છે. આગળના દાખલાની જેમ ત્રણેય સમીકરણના ત્યાં વર્ગ કરવાના હતા, અહીંયા શું કરવાના છે? ઘન કરવાના છે. સૌપ્રથમ આપણે a = 3q માટે લઈએ તો કે a નો ઘન બરાબર 3q નો ઘન. 3 નો ઘન કેટલો થાય? 3 3 9 9 3 કેટલા થાય? 27 q નો ઘન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જેમ કર્યું હતું એમ અહીંયા તમારે કયા સ્વરૂપમાં લેવાનું છે? 9m ના સ્વરૂપમાં. તો અહીંયા કેટલા છે? 27 ને હું 9 × 3 q નો ઘન આવી રીતના લખી શકું. 9 3 27 q નો ઘન. ઓકે, હવે 3q ના ઘનને આપણે એમ જ લઈ લેશું એટલે શું આવી જશે? 9m, જ્યાં m બરાબર શું છે? 3q નો ઘન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી સંખ્યા લઈએ. શું છે આપણી પાસે બીજી સંખ્યા? તો કે a = 3q + 1 માટે શું થશે? a નું ઘન 3q + 1 નું ઘન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાછું તમારે ઘન બે સંખ્યાનો જે કૌંસમાં હોલ ઘન છે એના માટેનો નિત્યસમ યાદ કરવો પડશે કે x + y હોલ કૌંસની ઉપર હોલ ઘન હોય કે આખા કૌંસનો ઘન હોય તો એનો નિત્યસમ શું થશે? તો અહીંયા જેમ તમને ઉપર દેખાય છે એ રીતના કે x + y નો ઘન હોય = શું થશે? તો કે x નો ઘન + y નો ઘન પ્લસ 3xy કૌંસમાં x + y થશે. તો એ રીતના આપણે લઈએ. પહેલા પદનું ઘન એટલે કે 3q નો ઘન પ્લસ બીજા પદનું ઘન પ્લસ 3 × પહેલું પદ અને બીજું પદ પ્લસ જે આપણી પાસે કૌંસ છે આખો કૌંસ. ઓકે,
થઈ ગયું। અહીંયા પહેલા પદનો ઘન કર્યો પ્લસ બીજા પદનો ઘન કર્યો પ્લસ 3 ગુણ્યા પેલું બીજું પદ કર્યું અને એને ગુણ્યા જે આપણો કાઉન્સ 3q + 1 છે એટલે કે પહેલું અને બીજા પદનો સરવાળો। ઓકે, હવે અહીંયા જુઓ 3 નો અને q નો જો બંનેનો ઘન કરવાનો છે, 3 નોય થશે અને q નોય થશે। 3 નો ઘન કેટલા થાય 27, q નો ઘન પ્લસ 1 પ્લસ 3 3 9 q કાઉન્સમાં 3q પ્લસ 1। હવે આપણે છે કાઉન્સની બહાર છે એટલે ને 9 જે q છે એની અંદર ગુણાકાર કરે 9 3 કેટલા થાય 27 q નો વર્ગ પ્લસ શું થશે 9q। ઓકે, હવે આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખીએ એટલે કે 27 q નો ઘન પ્લસ 27 q નો વર્ગ પ્લસ 9q પ્લસ 1। હવે જો આપણે ક્યાં સ્વરૂપમાં દર્શાવવાનું થશે, અહીંયા પ્લસ 1 આવ્યું છે એટલે 9m પ્લસ 1 ના સ્વરૂપમાં। આગળના દાખલામાં કર્યું હતું એમ 9 જોઈએ છે, 9 સામાન્ય કાઢી લો, 9 સામાન્ય કાઢી એટલે અહીંયા કેટલા બચશે 3 q નો ઘન પ્લસ 3q નો વર્ગ પ્લસ 9 સામાન્ય કાઢ્યા છે એટલે ખાલી q બચશે પ્લસ 1। ઓકે, આ 3 માં જે પદ હતા એમાંથી જ આપણે 9 સામાન્ય કાઢેલા છે। હવે છે આપણે શું કરીશું તો કે અહીંયા જે પદ આપણને મળ્યું છે એને શું નામ આપણે આપી દેશું તો કે એને આપણે m નામ આપી દેશું ઇઝ ઇક્વલ ટુ શું થશે 9m પ્લસ શું આવશે 1, જ્યાં m તમારું શું છે તો કે m ઇઝ ઇક્વલ ટુ શું આવે છે અહીંયા 3q નો ઘન પ્લસ 3q નો વર્ગ પ્લસ q। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારો m છે તમને ત્યાં આપેલો છે કે કઈ રીતના આપણને મળ્યું, m શું મળે તો કે 3q નો ઘન પ્લસ 3q નો વર્ગ પ્લસ q મળે છે। ઓકે, હવે આપણે ત્રીજી સંખ્યા માટે લઈએ। ત્રીજી સંખ્યા શું છે આપણી પાસે તો a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 માટે શું થશે તો કે તમારી જે સંખ્યા છે એનો આપણે ઘન કરીએ તો કે a નો ઘન બરાબર 3q પ્લસ 2 નો ઘન ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે પહેલા પદનું ઘન એટલે કે 3q નો ઘન પ્લસ બીજા પદનો ઘન એટલે 2 નો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ અને એને ગુણ્યા 3q પ્લસ 2। હવે જો 3q નો ઘન કેટલો થશે તો કે 27q નો ઘન અને 2 નો ઘન કેટલો થશે તો કે 8 પ્લસ 3 3 9 9 2 કેટલા થાય 18q અને કાઉન્સમાં 3q પ્લસ 27q નો ઘન 8 પ્લસ 18q ને છે આપણે કાઉન્સની અંદર ગુણવા પડશે એટલે 3q સાથે પણ એનો ગુણાકાર થશે અને પ્લસ 2 સાથે પણ ગુણાકાર થશે। 18 3 કેટલા થાય 54q નો વર્ગ અને 18 2 36q। હવે આપણે જે આપણને પદ મળ્યા છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખીએ। પ્રમાણિત સ્વરૂપમાં લખવું એટલે કે જે વધારે ઘાત હોય મોટી ઘાત છે ને પછી એના પછી ઓછી એટલે કે 3 ઘાત 2 ઘાત વાળું 1 ઘાત વાળું અને અચળ પદ એટલે કે 27q નો ઘન પ્લસ 54q નો વર્ગ પ્લસ 36q પ્લસ 8। હવે આપણે જુઓ કયા સ્વરૂપમાં દર્શાવવાનું થાય કાં તો 9m પ્લસ 1 અથવા તો 9m પ્લસ 8। તો અહીંયા પ્લસ 8 છે એટલે આ સ્વરૂપમાં આપણે દર્શાવવાનું થશે। અહીંયાથી આ જે 3 પદ છે એમાંથી સામાન્ય કાઢો 9 ને 3q નો ઘન 6q નો વર્ગ અને 4q પ્લસ 8। આને શું નામ આપી દો m પ્લસ 8, જ્યાં m શું છે m ઇઝ ઇક્વલ ટુ
3q નો ઘન પ્લસ 6q નો વર્ગ પ્લસ 4q છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જો આપણું ત્રણેય સ્વરૂપ આવી ગયું છે. 9m વાળું સ્વરૂપ આવી ગયું, 9m + 1 વાળું સ્વરૂપ આવી ગયું અને 9m + 8 વાળું પણ સ્વરૂપ આવી ગયું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણું લાસ્ટ જે સ્ટેટમેન્ટ છે આપણે લખી નાખીએ કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાના ઘન GM 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપમાં હોય છે, સ્વરૂપના હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારું જે સ્વાધ્યાય 1.1 છે જેની અંદર આપણે શું શીખ્યા, ગુસા અને આ સ્વરૂપમાં લખતા શીખ્યા. અહીંયા સ્વાધ્યાય 1.1 તમારું પૂરું થાય છે.